દાહોદમાં મુસ્લિમ સમાજના સૂફી સૈયદ નવાબી મોહમ્મદ હસીબુલ હસન મિયાનું આગમન થતા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયા. દાહોદમાં વસવાટ કરતા મુસ્લિમ સમાજના સૂફી સૈયદ નવાબી મોહમ્મદ હસીબુલ હસન મિયા કે જેઓ પ્રથમવાર તેમના પિતાની જગ્યા ઉપર ગાદી નશીન થયા છે, તેમને તેમના પિતાના ઇન્તેકાલ પછી સૂફી મિયાનો રુતબો પ્રાપ્ત થયો છે. તેઓના કબીલામાંથી ચાલતી આવતી પરંપરા મુજબ તેમને ખિલાફત પ્રાપ્ત થઈ છે. તેમના પિતા મરહૂમ હાજી સૂફી મોહમ્મદ અજીઝુલ હસન મિયા આ ચાલુ વર્ષ દરમિયાન સાઉદી અરબના મક્કા તેમજ મદીના શરીફ ખાતે હજ કરવા માટે ગયા હતા અને હજના અરકાન પૂરા થયાના છેલ્લા દિવસોમાં હાજી સૂફી અજીઝુલ હસન મિયા દુનિયાથી પડદો કરી ગયા હતા, એટલે તેમનું મૃત્યુ નીપજ્યું હતું અને તેમની દફનવિધિ મદીના શરીફ ખાતેના કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી. ત્યારે તેમના ચાહકો અને મુરીદોમાં ગમનો માહોલ છવાયો હતો અને હવે મરહૂમ હાજી સૂફી સૈયદ મોહમ્મદ અજીઝુલ હસન શાહ મિયાના પુત્ર સૂફી સૈયદ મોહમ્મદ હસીબુલ હસન શાહ સાહેબને આ ખિલાફત મળતા તેઓનો પહેલો કાર્યક્રમ દાહોદ ખાતે નક્કી કરવામાં આવ્યો હતો અને તેને લઈને દાહોદમાં મુસ્લિમ સમાજના સૂફી સૈયદ નવાબી મોહમ્મદ હસીબુલ હસન શાહ સાહેબનું દાહોદના રેલવે સ્ટેશન ખાતે આગમન થતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મૂળ ઉત્તર પ્રદેશના કાજીપુર ગામના અને મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૂફી સૈયદ નવાબ અલીના ખાનદાનમાંથી ચાલતી આવતી પરંપરા મુજબ તેમનો દુનિયાથી પડદો થયા પછી તેમના પુત્ર સૂફી સૈયદ મરહૂમ હાજી અજીઝુલ હસન શાહ મિયા ગાદી નશીન થયા હતા અને હવે ચાલુ વર્ષમાં તેઓ પણ દુનિયાથી પડદો કરી અને હજના સમયે સાઉદી અરબના મદીના શહેર ખાતે તેમની દફનવિધિ કરાતા સૂફી સૈયદ મોહમ્મદ અજીઝુલ હસન મિયાની ખાલી પડેલી જગ્યા ઉપર મરહૂમ સૂફી સૈયદ હાજી અજીઝુલ હસન શાહ સાહેબના પુત્રોમાંથી સૂફી સૈયદ મોહમ્મદ હસીબુલ હસન શાહ સાહેબને આ મિયાની ખિલાફત મળતા તેઓ હવે તેમના પિતાની જગ્યા સંભાળશે અને હવે તેઓ ગાદી નશીન થતા તેમનો પહેલો ઈદે મિલાદુન નબીનો પ્રોગ્રામ દાહોદ ખાતે નક્કી કરવામાં આવ્યો છે. તારીખ 8 થી 12 તારીખ સુધી તેઓ દાહોદ ખાતે રહેવાના છે અને અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો તેમની ઉપસ્થિતિમાં યોજાશે. ત્યારે આ કાર્યક્રમમાં તેઓ ઉત્તર પ્રદેશથી ટ્રેન મારફતે દાહોદ આવ્યા હતા અને દાહોદના રેલવે સ્ટેશન ખાતે તેમના ચાહકો અને મુરીદોનો જમાવડો જોવા મળ્યો હતો. જ્યારે તેઓનું દાહોદ ખાતે આગમન થતા સૌથી પહેલા તેમનો કાફલો ઠક્કરફલિયા ખાતે પહોંચ્યો હતો અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યાં ઠક્કરફલિયા ખાતે તેમજ રેલવે સ્ટેશન ખાતે મુસ્લિમ સમાજનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને તેમને ભવ્ય આવકાર અપાયો હતો. ઠક્કરફલિયામાંથી 10 મિનિટના સ્વાગત પછી તેમનો કાફલો બસ સ્ટેશન થઈ સ્વામી વિવેકાનંદ સર્કલ 4 થાંભલા થઈ સરસ્વતી સર્કલ પહોંચ્યો હતો અને ત્યાં બાજુમાં આવેલા વાસફોડિયા સોસાયટી ખાતે પણ તેમના ચાહકો અને મુરીદોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને ત્યાંથી તેમનો કાફલો યાદગાર ચોક ખાતે આવ્યો હતો. ત્યાં તેમનું મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ વાત તો એ છે કે યાદગાર ચોક ઉપરથી સૂફી સૈયદ મોહમ્મદ હસીબુલ હસન સાહેબનું ભવ્ય સ્વાગત પછી તેમને બગીમાં બેસાડી અને તેમનો કાફલો કસ્બા જવા માટે રવાના થયો હતો. યાદગાર ચોક ખાતે પણ મોટી સંખ્યામાં તેમના ચાહકો અને મુરીદોએ તેમના સ્વાગત માટેનું અલાયદું આયોજન કર્યું હતું, જેમાં સૂફી સૈયદ મોહમ્મદ હસીબુલ હસન શાહ મિયાનો કાફલો યાદગાર ખાતેથી રવાના થયો હતો અને નગરપાલિકા ચોક થઈ, ગાંધી ચોક થઈ, નેતાજી બજાર થઈ, કતિરિયા બજાર થઈ લુહારવાડા ખાતે પહોંચ્યો હતો. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી પિંજારવાડ ખાતે પણ ભવ્ય સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ પટરી ચોક ખાતે અને હુસેની ચોક ખાતે પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમનો બગીનો કાફલો અલમદાર ચોક ખાતે પહોંચ્યો હતો અને તેમના સ્વાગત કાર્યક્રમને સમાપ્ત કરવામાં આવ્યું હતું અને આવતીકાલથી યોજાનારા અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિમાં ઈદે મિલાદુન નબીના કાર્યક્રમો યોજાશે તેમ જાણવા મળ્યું હતું.